તમે આ વિડીયો જુઓ અને મને ખબર છે કે આ વિડીયો કોઈ એટલો નહીં જુએ, કારણ કે આની અંદર કોઈ છોકરી ડાન્સ નથી કરતી કે કોઈ ગુજરાતના નવા સમાચાર નથી, પરંતુ એક એવા સમાચાર છે જે આપણા પૂરા ભારતને રોવડાવી દે. આપણા માટે બેક ટુ બેક એવી ઘટના બની છે જે જોઈને ખરેખર આંખની અંદરથી આંસુ આવી જાય છે. તો પહેલી ઘટના બને છે જમ્મુ કાશ્મીરની અંદર, જેની અંદર જે આપણા આર્મીઓ, આપણા દેશના જે જવાનો છે તેની ગાડી અચાનક પલટી ખાઈ જાય છે અને તેની અંદર લગભગ 9 થી 12 લોકો તેઓ આ દેશ માટે બલિદાન આપે છે અને આ દુનિયા છોડી દે છે. તેઓ હાલ આ દુનિયાની અંદર નથી રહ્યા. ત્યારે મિત્રો ગઈકાલે પણ એક એવી જ ઘટના બની છે આપણા દેશની અંદર કે સાપુતારાની અંદર આપણા દેશના જે જવાનો છે એ જવાનો ગાડી લઈને જતા હતા અને અચાનક તેમની પણ ગાડી કાબુમાં ના રહી અને આપણે જે વળાંક કહીએ તે વળાંકની અંદર ગાડી પલટી ખાઈ જાય છે અને પછી આપણા દેશના લગભગ 8 થી 9 જવાનો ઘાયલ થઈ જાય છે. આપણા માટે સૌથી મોટી અને સૌથી સરસ વાત એ છે કે આ જે ગાડી પલટી ખાધી છે સાપુતારાની અંદર, આની અંદર કોઈ જવાન શહીદ નથી થયા, પરંતુ આની પહેલા એક ઘટના બની હતી જમ્મુ કાશ્મીરમાં. એ પણ કોઈ લાંબા સમયની નહીં, હાલમાં જ બની હતી. તેની અંદર પણ લગભગ 9 થી 10 યુવાનો છે જે આપણા દેશ માટે લડી રહ્યા હતા, આપણા દેશ માટે બલિદાન આપ્યું છે અને આપણા સૌ માટે રક્ષણ કરતા તેઓ પણ શહીદ થઈ ગયા હતા. તો ખરેખર આ બેક ટુ બેક એવી બે ઘટના બની છે જે જોઈને આંખની અંદર આંસુ આવી જાય છે. બાકી આપણા દેશ માટે અને આપણા દેશના જવાનો માટે વિડીયોને એક લાઇક બને, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હજુ સુધી તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર નથી જોડાયા તો ખાસ કરીને એ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય ગુગા શોર્ટ કરીને આપણું પેજ છે જેની અંદર 4000 લોકો જોડાવા આવ્યા છે. ખાસ કરીને મિત્રો તે પેજને ફોલો કરજો, આ વિડીયોને બને તેટલો શેર કરજો. અને જો તમારા પરિવાર, તમારા કુટુંબની અંદરથી આપણા દેશ માટે કોઈ સેવા આપી રહ્યું છે, સૈનિકની અંદર છે, તો તેઓને પણ આ વિડીયો બતાવજો અને કહેજો કે જેટલું બને તેટલું આપણે સાવચેત રહેવું જોઈએ. બાકી આપણા માટે, આપણા દેશના જવાન, આપણા દેશના જે આ સૈનિકો છે આપણા માટે સૌથી અને સૌથી મોંઘા છે. કારણ કે રાત દિવસ આવા શિયાળાની અંદર ઠંડી પડી રહી છે અને ઠંડીની અંદર પણ આપણા દેશના જવાનો બોર્ડર પર ઊભા છે, આપણા માટે રક્ષા કરે છે, આપણા દેશ માટે રક્ષા કરે છે. ત્યારે આ જે સૈનિકો માટે વિડીયોને એક લાઇક કરી કોમેન્ટની અંદર એક આપણા ઇન્ડિયન આર્મી માટે સરસ મજાની મને ગમે, તમને ગમે અને આપણા સૌ સબસ્ક્રાઇબ મિત્રોને ગમે એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી હોય તો અહીંયા સબસ્ક્રાઇબ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની પેજની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી લેજો. આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય ગોગા મહારાજ, જય વડવાળા.